जय श्री राम। हर हर महादेव। તમે ધનવાન છો કે ગરીબ છો? લુગડા ફાટેલા પહેરો છો કે બેસ્ટ લુગડા પહેરો છો? જાતિ શું છે મહત્વપૂર્ણ નથી, કર્મ મહત્વપૂર્ણ છે. કર્મ ઇમ્પોર્ટન્ટ છે. કર્મ પવિત્ર હોય તો સમાજ સ્વીકારી લેવે, અને સ્વીકારશે. યાદ રાખો, આજ નહીં તો કાલે. કર્મ પવિત્ર હોય અને કર્મ પવિત્ર ન હોય, લાખ બુદ્ધિશાળી હો તમે, લાખ ધનવાન છો, લાખ મહાન છો, સમાજ ઘડીકમાં સ્વીકારે નહીં. લોભ લાલચ હોય તો પ્રેમ કરે, પસંદ કરે, પણ સ્વીકારે નહીં. સમાજ ક્યારે સ્વીકારે? જ્યારે કર્મ પવિત્ર હોય. અને કર્મ ક્યારે પવિત્ર હોય? જ્યારે કર્મ તમે સાત્વિક કરો, નિખાલસ કરો, આનંદ માટે કરો. નોકરી, વેપાર, સમાજ સેવા 3 પ્રકારની હોય. પૈસા માટે નોકરી કરો, વેપાર કરો, સમાજ સેવા કરો. અથવા ઘણા લોકો નામ કમાવા માટે પણ સમાજ સેવા કરે છે, જગતમાં નામ હોય. અથવા આનંદ માટે. કલાકાર તો ઘણા હોય. તાનસેન બહુ મોટો કલાકાર હતા, પણ હરિદાસ એનો ગુરુ આનંદ માટે ભજન કરતા, આનંદ માટે ગાવતા, તો પ્રભુ સાક્ષાત આવતા. ભજન તો ઘણા ગાવે, પણ નરસિંહ મહેતા આનંદ માટે ભજન કરતા. લોકો સાંભળતા, સ્વીકારતા, અને જીવનમાં ઘણો પરિવર્તન આવતા. જ્યારે તમે આનંદ માટે વેપાર કરો, નોકરી કરો, સમાજ સેવા કરો, તો સમાજ સ્વીકારી લેશે અને સદીઓ સુધી તમે દિલમાં રાખશે. કદાચ તમારા પાસે ઝોપડી હોય, તમે નિર્ધન હોય. આજના સમય બહુ પવિત્ર છે. લોકો કહે છે આજના સમય ખરાબ છે. નહીં સાહેબ, આજના સમય બેસ્ટ છે. તમે બેસ્ટ કરો તો બેસ્ટ ભાવ. લાખો વેપારી આવે જાવે, લાખો નોકરિયાત આવે જાવે, લાખો સમાજ સેવકો આવે જાવે, પણ કોઈ યાદ નથી રાખતો. કારણ સ્વાર્થ હોય. સાત્વિક કર્મ હોય, અને કર્મ જ્યારે આનંદ આપે ને, એ કર્મ કહેવાય. કોઈ પણ કામ કરતા હોય, તમારી આત્માને પૂછો, હું બરોબર કરું છું? તમે આનંદ આવતા હોય તો કરો, તો જીવન સાર્થક હોય. ધન, સત્તા, સુંદરતા ઘડીક હોય સાહેબ. આ માનુષ તન છે. પ્રેમ માટે, પરોપકાર માટે, સત્ય માટે. સત્ય સાથે ઊભા રહો. રાવણના એક દીકરા હતા પ્રહસ્ત. બધા રાક્ષસોને ચેલેન્જ કરે છે કે જ્યારે હનુમાનજી લંકામાં આવેલા હતા, તમે કેમ ન ખાવી ગયા? કોઈને ભૂખ ન હતા. હનુમાનજી લંકામાંથી વાપસ જાવે છે, પછી તમે ભૂખ લાગે? મોટી મોટી વાતે કરો. સત્ય સાથે ઊભા રહો. રાવણના એક છોકરો પ્રહસ્ત, જે સેનાપતિ પણ હતા, એ સત્ય સાથે હતા. સત્ય બોલો તો આજ સુધી લોકો યાદ રાખે. પવિત્ર કર્મ કરો. અપવિત્ર કર્મ કરતા હોય, વિરોધ કરો. કુટુંબ હોય તો શું થઈ ગયા? 100 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષની જીવન છે. એમાં ખોટો કરવાનું અને કોના માટે કરવાનું? તમે તો સાહેબ મુસાફિર છો, યાત્રી છો, ટુરિસ્ટ છો. આ છો, કાલે નહીં રહેશો. પણ લોકો હું સોચે, હું અજર અમર છું, આથી પાપો કરે છે. પછી કહે છે સમાજ સ્વીકારતો નથી. સમાજ સ્વીકારે. તમે ઇન્ડિયામાં પેદા છો અથવા યુગાન્ડામાં, કોઈ માયને નથી રાખતા. જાતિ શું છે એ પણ છોડો. ધનવાન છો કે ફાટેલા લુગડા. ઘણા લોકો આ છે ફાટેલા લુગડા પહેરતા, પણ જગત પ્રેમ કરે છે. કોઈને કાંઈ દેતો નથી. પ્રેમ, પવિત્ર વિચાર. તમે કોઈને મકાન બનાવી દો તો 40 વર્ષ એમાં રહે, 30 વર્ષ રહે, 20 વર્ષ રહે. ધરતીકંપ આવે તો 5 દિવસમાં તૂટી જાય. કોઈને રોટલા ખવડાવો તો 24 કલાક પછી ભૂખ લાગે. પણ વિચાર પવિત્ર સમાજને આપો, પવિત્ર કર્મ કરો,
તો લાખો લોકોની જિંદગી સુધરી જાય છે, લાખો લોકોની. સ્વામી વિવેકાનંદ કોઈને ધન નથી આપેલા, પણ વિચાર આપેલા છે, અને કરોડો લોકો ફોલો કરે છે. આજ વિચાર આજ પણ ઉપયોગી હોય. પવિત્ર વિચાર હજારો સાલ પહેલે આજે અને છે. ભગવાન રામ જે રાજકાજ કરતા હતા એ આજ પણ લાગુ છે. પણ ભલે લોકો કરતા હોય, ન માનતા હોય, શાસકો માને ન માને એની મરજી. પવિત્ર વિચાર આપો તો લોકો દિલમાં રાખે, સ્વીકારી લેશે. પણ તમે સોચો કે તાકાત, સુંદરતા, ખાનદાની છું તો લોકો સ્વીકારી લે, ક્યારે ન સ્વીકારે. ધન તો આ છે, કાલે નહીં રહેશે. 12 વર્ષમાં ચેન્જિંગ થાય. જે ધનવાન છે કાલે ગરીબ રહેશે. બુદ્ધિ પણ આજે છે, કાલે બુદ્ધિ ભ્રષ્ટ હો જાય. પણ વિચાર પવિત્ર હોય અને વિચાર પવિત્ર આપીને જાઓ સમાજને, તો સમાજ તમે સ્વીકારશે. ભલે આપો ન આપો. કોઈ સારા કલાકાર હોય, કોઈ બેસ્ટ ભજનીક હોય, કોઈ ગીત ગાવતો હોય તો લોકો ગુનગુનાવે, કાંઈ સંબંધ ન હોય એના સાથે. જીવન તમારું એવા હોવા જોઈએ કે લોકો ગુનગુનાવે. દૂર હોય તો નહીં, આ માણસ બેસ્ટ છે, પવિત્ર માનવ છે, એના સાથે પ્રેમ કરવા જોઈએ, એનો વિચાર પવિત્ર છે, એના ઉપર ચાલવા જોઈએ. પવિત્ર વિચાર રાખો. તુલસી બાબા લખેલા છે, કરમ પ્રધાન વિશ્વ રચી રાખા. આ દુનિયામાં કરમ પ્રધાન છે સાહેબ. તુલસી બાબા કહે છે કરમ પ્રધાન કરો. લફડા છોડો, ખોટા વિચાર છોડો, શરીરમાંથી કામ, ક્રોધ, લોભ છોડી પવિત્ર કર્મ કરો. કોઈને ઠગો નહીં. વેપાર કરતા હોય તો ઈમાનદારીથી કરો. ગ્રાહકમાં ભગવાન જુઓ, ઓફિસમાં કોઈ આવે એમાં ભગવાન જુઓ. કર્મ પવિત્ર કરો, ગલત મત કરો, તો ભગવાન તમે સ્વીકારશે, સમાજ સ્વીકારશે કે ફલના ભાઈ સારા છે, કોઈ સાથે ખોટો કરતો નથી, ન્યાય કરે છે.